નમસ્કાર, એજ્યુ સફર તરફથી આપનું સ્વાગત છે. MS ઓફિસમાં માઇક્રોસોફ્ટ વર્ડ વિશે શીખવાના છીએ. માઇક્રોસોફ્ટ વર્ડ શીખવાની શરૂઆત પણ કરવાના છીએ. તો માઇક્રોસોફ્ટ વર્ડ એ એવો એક સોફ્ટવેર છે કે જેના દ્વારા આપણે ઘણા બધા નાના મોટા કામ કરતા હોઈએ છીએ. જેવા કે કોઈ પત્રનું ટાઈપ કરવું, કોઈ લખાણ કરવું. ઓફિસના એવા ઘણા નાના મોટા એવા કામો છે કે જેની યાદી કદાચ ન બનાવે તો પણ ચાલે. એ બધા જ કામો ઓફિસના એવા લખાણને લગતા બધા કામો આપણે વર્ડમાં કરતા હોઈએ છીએ. તો વર્ડમાં જ્યારે કરતા હોઈએ ત્યારે વર્ડને શરૂ કેવી રીતે કરવું? અત્યારે હું વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરું છું. તો એના માટે 10માં અહીં સર્ચ બોક્સ છે, ત્યાં ખાલી WO એટલું લખીશ એટલે ત્યાં જ આવી જશે. હવે વર્ડપેડ અને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007. માઇક્રોસોફ્ટ ઓફિસના 2013 સુધીનું વર્ઝન પણ આવી ગયું છે, 2010 અને 13. આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007નો ઉપયોગ હું કરું છું, મને એ વધારે અનુકૂળ આવે છે, તો હું અહીંથી પણ શરૂ કરી શકું. તો અહીં હું એક ક્લિક કરીશ એટલે માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ થશે. તો ચાલુ કરું છું. ઓકે, જુઓ મિત્રો, આ માઇક્રોસોફ્ટ વર્ડ ચાલુ થઈ ગયું છે. જેના જુદા જુદા નાના મોટા મેનુ છે. થોડુંક એનું જે તમારી સામે આખું જે દ્રશ્ય દેખાય છે એનો ટૂંકો પરિચય મેળવી લઈએ, જેથી કરીને આગળ આપણે વર્ડમાં જે થોડું વધારે ડીપમાં શીખવાના છે, વધારે ખ્યાલ આવે. તો આ માટે એક મેં વર્ડની ફાઇલ જ બનાવી છે કે જેમાં શું શું શીખવાનું છે આ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયોમાં શું શીખવાના છે એની થોડી વિગત મેં લખેલી છે. તો અત્યારે હું એક તો જે શરૂ કર્યા એ આપણે જોયું, અને હવે એને ક્લોઝ કરવા માટે અહીંયા જુઓ, હું જ્યાં માઉસ લઈ જઈશ તો આ છે ક્લોઝ બટન, આ છે રિસ્ટોર ડાઉન, અને આ છે મિનિમાઇઝ. મિનિમાઇઝ કરીશ એટલે નીચે આવતું રહેશે, અને ટૂંકમાં એ બંધ નહીં થાય પણ આવતું રહેશે. રિસ્ટોર એટલે એની અમુક સાઇઝ તમે સેટિંગ કરી શકશો. હું અત્યારે એમને બંધ કરું છું. હા મિત્રો, મેં એની થોડીક વિગત લખેલી છે જેથી કરીને સરસ રીતે અને સરળતાથી આપણે સમજી શકીએ. એક તો આ એજ્યુ સફર લખેલું છે, બીજું MS વર્ડનો ટૂંકો પરિચય પણ આપણે શરૂઆતમાં જોયો. ત્યારબાદ MS વર્ડ શરૂ કરવું એ પણ જોયું. હવે છે હેડર બાર, જે અહીંયા હું મારા માઉસનું કર્સર ફેરવું છું, આ છે એમનું હેડર બાર છે. આખો હેડ એટલે માથું છે. ત્યારબાદ MS ઓફિસ બટન, આ છે જે આ રહ્યો એ MS ઓફિસ બટન છે. તો અહીં ક્લિક કરીશ એટલે જુદા જુદા વિકલ્પો જોવા મળશે. દાખલા તરીકે ન્યૂ છે, ઓપ્શન છે, સેવ એઝ છે, પ્રિન્ટ છે વગેરે, જેની વિગત આપણે પછીથી જોવાના છીએ. ત્યારબાદ ક્વિક એક્સેસ ટૂલબાર, જે આ રહ્યો એ અહીંથી અહીં સુધીનું છે ક્વિક એક્સેસ ટૂલબાર છે. એમાં અહીંયા ક્લિક કરશો ને નાના એરા ઉપર એટલે તમને જુદા જુદા ટીક માર્ક કરેલા જોવા મળશે. દાખલા તરીકે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેકનો તમારે એક મેનુ વિકલ્પ એડ કરવો છે તો તમે અહીં ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે. અહીંયા પ્રિન્ટ પ્રિવ્યૂ મારે દૂર કરવું છે, તો અહીંયાથી હું પ્રિન્ટ પ્રિવ્યૂ ફરી વખત ક્લિક કરીશ એટલે દૂર થઈ જશે. એવી રીતે તમે ક્વિક એક્સેસ ઝડપથી નાના મોટા તમારી નજર સામે રહી શકે એ પ્રકારના તમે વિકલ્પો સેટ કરી શકો છો, એડ કરી શકો છો. આ છે ક્વિક એક્સેસ. ત્યારબાદ અહીંથી તે આ ભાગ જે જુદા જુદા છે એ છે મેનુ બાર. આખો બાકીનો જેનો નીચે છે 2007ની ઓફિસમાં એક વિશેષતા એ છે કે એની સાથે નાના મોટા સિમ્બોલિક દ્વારા આખી એક રિબન દ્વારા સમજાયું છે. રિબિન છે. જો હોમ ઉપર કરીશ એટલે હોમની આખી રિબિન આવી જશે. ઇન્સર્ટ ઉપર કરીશ તો એ રીતે પેજ લેઆઉટ. 2003ની ઓફિસના પ્રમાણમાં 2007ની ઓફિસ એકદમ સરળ, સહેલી અને એકદમ ઝડપથી કામ કરી શકાય એ રીતની છે. ત્યારબાદ હોમ ઉપર ક્લિક કરીશ એટલે જુદા જુદા બ્લોક્સ આવશે.
દાખલા તરીકે હોમનું એક આ પહેલું બ્લોક છે ક્લિપબોર્ડ, બીજું છે ફોન્ટનું એક બોક્સ આવેલું છે, બ્લોક આવેલું છે, ત્યારબાદ પેરેગ્રાફ, સ્ટાઇલ અને એડિટિંગ. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એમને જોવાના છીએ, પણ આ એના બ્લોક છે. હવે બ્લોક્સ વિશે વાત કરી. હવે રિબિન હાઇડ કરવી અને પાછી લાવવી. તમે જોઈ શકો છો કે આ રિબિન છે એને તમે હાઇડ પણ કરી શકો છો. 2010ની ઓફિસમાં અહીંયા એક બટન જ આવેલું છે, 2007માં નથી, પણ 2007ની ઓફિસમાં તમે હાઇડ કરવા માટે આ જે મેનુ બાર છે ને ત્યાં અહીંયા કર્સર લઈ જઈ, માઉસ લઈ જઈ અને રાઇટ ક્લિક કરશો એટલે મિનિમાઇઝ ધ રિબન એવું લખ્યું છે, તો તમે એના ઉપર ક્લિક કરશો એટલે જતી રહેશે. 2003ની ઓફિસ છે એના જેવી એકદમ ઓફિસ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે રિબિન હાઇડ થઈ ગઈ છે. પાછી લાવવા માટે ફરી વખત ત્યાં જ રાઇટ ક્લિક કરવાનું મેનુ બારની પટ્ટી ઉપર અને ફરી વખત અહીંયા જે ટીક છે એ કાઢી નાખશો એટલે આવી જશે. તો આવી ગઈ. હવે એટલું સમજ્યા પછી અહીંયા જે ભાગ છે, આ જે હું દેખાડું છું અહીં ક્રમ છે ફૂટપટ્ટી જેવો, જેને રૂલર બાર કહેવામાં આવે છે. ફરી વખત આ ભાગ જે છે તેને રૂલર બાર કહેવામાં આવે છે. એને પણ તમે રાખી શકો અથવા હાઇડ કરી શકો. એને દૂર કરવા અથવા હાઇડ કરવા માટે અહીંયા ખૂણામાં જો વ્યૂ રૂલર લખેલું છે તેના ઉપર હું ક્લિક કરીશ એટલે જતું રહેશે. તો અત્યારે તમને રૂલર નહીં દેખાય, પણ ફરી વખત પાછો ક્લિક કરીશ એટલે આવી જશે. તો આવી ગયું. આ બાજુ પણ છે, આ બાજુ છે. હવે આવ્યું સ્ક્રોલ બાર, સ્ટેટસ બાર અને ઝૂમની સુવિધા. 3 વિશે આપણે વાત કરીને આ વિડીયોની વાત અહીં પૂરી કરીએ. તો તમે આ બાજુ જોઈ શકો છો, જમણી બાજુ છે પેજ 1, 2, 3. જે પેજ ઉપર જવા માટે અહીંથી હું માઉસથી આ રીતે અથવા તો માઉસની બંને કીની વચ્ચે એક ચક્રી છે એનાથી પણ અહીં માઉસ લઈ જઈ અને આ રીતે કરી શકું છું. તો સ્ક્રોલ બાર છે, નીચે સ્ટેટસ બાર પણ છે, જો તમે જોઈ શકો છો. હું ફરી વખત પેજ 1 થી 5 આપેલા છે, 223 વર્ડ આમાં ટાઈપ થયેલા છે. એ જ રીતે આ રીતનું છે. ત્યારબાદ આ જે લખાણ છે એને મારે કોઈ ફોન્ટમાં ફેરફાર નથી કરવા. માનો કે પ્રિન્ટ કરું ત્યારે એની સાઇઝ જે મેં સેટ કરેલી છે એ જ રહેવી જોઈએ, પણ મારે એને અત્યારે ટાઈપ કરવા પૂરતું અથવા તો નાનું કે મોટું કરવું છે. તો આ બાજુ તમે જોઈ શકો છો ઝૂમ આઉટ છે અને ઝૂમ ઇન છે. ઝૂમ આઉટ એટલે કે નાની કરવા માટે. તમે જુઓ પેજ એકદમ નાનું થતું જાય છે, એકસાથે 2 પેજ પણ દેખાય છે. ત્યારબાદ હવે હું એને ઝૂમ ઇન કરીશ એટલે કે મોટું થતું જશે. પેજ એકદમ મોટું. મારે થોડું ટાઈપ કરવામાં એકદમ ઇઝી રહે. ફોન્ટની સાઇઝ એની જ રહેશે પણ ઝૂમ મોટું થશે. તો આ એની સુવિધા છે. મિત્રો, આ આપણે MS વર્ડનો વિડીયો જોયો. તેમાં આગળ ઘણી બધી વાત આપણે કરવાના છે, પણ અત્યારે આપણે MS વર્ડનો પરિચય, MS વર્ડ શરૂ કરવું, તેમાં જુદા જુદા ટૂલ, હેડર બાર, MS ઓફિસ બટન, ક્વિક એક્સેસ ટૂલ બાર, મેનુ, જુદા જુદા બ્લોક્સની વાત, પછી રિબિન હાઇડ કરવી અને પાછી લાવવી, રૂલર બાર હાઇડ કરવું, પાછું લાવવું, સ્ક્રોલર બાર, સ્ટેટસ બાર, ઝૂમની સુવિધા વગેરેનો ટૂંકો પરિચય મેળવ્યો. હવે જેનો જે પરિચય મેળવ્યો છે તેનો જ ઉપયોગ કરીને આપણે આગળ વધારે વાત કરવાના છીએ. હવે પછીના વિડીયો જે જોવાના છે તેમાં હોમ ટેબ છે, આ છે એનો ઉપયોગ, તેમાં ફોન્ટ બ્લોક છે, આ પહેલો બ્લોક છે, આ પહેલો તો નહીં પણ બીજો બ્લોક છે ફોન્ટ બ્લોક, એના વિશે વાત કરવાના છે. આ વિડીયો જોવા બદલ અને આટલો સમય આપ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.